જય શ્રી રામ, હર હર મહાદેવ. બકરી ખર ખાય છે તો કસાઈ બકરીની ચામડી ખેંચી લે છે. ભૂલ ચૂક બાળ ખાઈ જાય તો કસાઈ ચામડી ખેંચી લે છે. બહુ અત્યાચાર કરે છે કસાઈ. મનુષ્ય તો નકલી તેલ, ચોખા, ઘી બેચે, સબ્જીમાં દવા નાખે, દરેક વસ્તુમાં કેમિકલ નાખે, સ્વાર્થ માટે નકલી વસ્તુ બેચે. ઘણા લોકો રોડ બરોબર નથી બનાવતા, રસ્તા બરોબર નથી બનાવતા. ઘણા લોકો સાધુની નિંદા કરે છે, સાધુને મારે છે અને પૈસા લૂંટી લે છે, પછી ચાય પીવે છે. તો ભગવાન શું સજા આપશે? લોકો ઈમાનદારીપૂર્વક જીવન નથી જીવતા તો ભગવાન શું સજા આપશે? બકરી તો ખાલી ખર ખાય છે. ભૂલ ચૂકે કોઈ જીવ આવી જતા હોય મોઢામાં તો બકરી ખર ખાવે તો કસાઈ ચામડી ઉધેડી લે છે. મનુષ્ય તો ગરીબોના હક ખાય છે. ભાઈ ભાઈની જમીન, ધન લૂંટી લેવે છે. રાજા પ્રજાની શોષણ કરે છે, પ્રજા ફ્રોડ કરે છે. ધર્મના નામે સાધુ સંતો પણ લૂંટે છે અને સાધુ સંતોને પણ સમાજ લૂંટે છે. તો ભગવાન શું દંડ આપશે? ખાવા પીવાની વસ્તુ એમાં લોકો ભેલસેલ કરે છે તો ભગવાન શું સજા આપશે?